રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો ગામના લોકો આક્ષેપ સાથે તપાસની માંગણી કરતા તાલુકા પંચાયતની ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ માટે પ્રેમનગર ગામ ખાતે પહોંચી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે 2018 થી 2024 સુધી થયેલા વિકાસના કામોની અંદર હલકી ગુણવત્તાના કામગીરી થઈ હોય સાથે સાથે કામોની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય અને મંજૂર થયેલા કામો ના થયેલ હોય તેવા આક્ષેપ સાથે ગામના લોકો દ્વારા 3 મહિના અગાઉ તપાસની માંગણી કરવામાં આવી। તેને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ એક ટીમ બનાવી અને તપાસ અર્થે પ્રેમનગર ગામ ખાતે મોકલી હતી। તેની અંદર થયેલા કામોની તપાસ કરવામાં આવી, સાથે સાથે રેકોર્ડ પણ તપાસ કરવામાં આવ્યો। ગામના લોકોનો આક્ષેપ છે કે વિકાસની ગ્રાન્ટ આવી હતી, તેની અંદરથી મોટાભાગની ગ્રાન્ટ માત્ર કાગળ ઉપર વપરાયેલી છે। આ કામગીરી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર સરપંચ તલાટી કમ મંત્રીને